લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિશ્વ ઉમિયાધામ દ્વારા શ્રી ઉમિયા માતાજીના દિવ્ય રથનું સાણંદ શહેર ખાતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું. શ્રી ઉમિયા માતાજીના દિવ્ય રથનું સાણંદ પાટીદાર સમાજ તેમજ વિવિધ સમાજના શહેરીજનો દ્વારા પુષ્પ વરસાવી મા ઉમાના આશીર્વાદ લઈ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા સાણંદ શહેરના વૃંદાવન સોસાયટી ખાતેથી કેડી ફાર્મ સુધી યોજાઈ હતી. ભવ્ય શોભાયાત્રા બાદ મહાઆરતી અને ધર્મસભા યોજાઈ હતી. આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખ ડી.એન. પટેલ, મહામંત્રી સંજયભાઈ પટેલ સહિત જિલ્લાના તાલુકાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેલ સાથે મોટી સંખ્યામાં ઉમા ભક્તો અને પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. ગુલાબબોધ, સાણંદ. આજે સાણંદ ગામમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું જે નિર્માણ કરી રહ્યું છે અને ધર્મ, શિક્ષણ, સંસ્કૃતિ અને રાષ્ટ્રહિતને લઈને સમગ્ર વિશ્વની અંદર પાટીદારોનું વૈશ્વિક સંગઠન બનાવી અને એક સનાતન શક્તિનું કેન્દ્ર એવું આસ્થાનું અને શક્તિનું કેન્દ્ર જગતજનની માં ઉમિયાના મંદિરનું જે નિર્માણ કરી રહ્યું છે કે જે નિર્માણની સાથે જ્યાં શક્તિ હોય અને સાથે સાથે સમાજના વિકાસનો આધાર પણ હોય એ પ્રકારના વિચારધારાને લઈને જગતજનની માં ઉમિયાનો દિવ્ય રથ આજે સાણંદ શહેરની અંદર પ્રવેશી ચૂક્યો છે અને લગભગ એમ કહી શકાય કે 5,000 જેટલા લોકો આજે આ દિવ્ય રથની યાત્રામાં જોડાયા હતા. ખૂબ રંગે ચંગે દિવ્ય રથનું પ્રસ્થાન અને પરિભ્રમણ આજે આ ગામમાં થયું છે. ખૂબ ઉત્સાહથી માતાજીના વધામણા બધાએ કર્યા છે. ત્યારે મને ગૌરવ થાય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે સનાતન શક્તિના કેન્દ્ર સમા વિશ્વ ઉમિયા ધામની અંદર માં ઉમિયાના મંદિરનું જે નિર્માણ કરી રહ્યું છે એની અંદર સમગ્ર સનાતની હિન્દુ સમાજ દરેક વ્યક્તિ એમાં સહભાગી બને અને એવા એક ભાવ સાથે માં ઉમિયાના દિવ્ય રથનું જે પરિભ્રમણ થઈ રહ્યું છે એમાં દરેક લોકો જોડાય એ માટે આ દિવ્ય રથનું પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે. થેન્ક યુ.